સુરતના યુવાનો લાલ ચોકમાં તિરંગો ફરકાવી મેં હિન્દુ છું માર દો ગોલી ટી શર્ટમાં પાકિસ્તાનને સંદેશ આપ્યો। સુરતના 4 યુવાનો 27 એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના લાલ ચોકમાં જઈને ભારતનો તિરંગો ફરકાવ્યો અને ખાસ સંદેશ આપ્યો। તેઓએ મેં હિન્દુ છું માર દો ગોલી લખેલી ટી શર્ટ પહેરેલી હતી, જે આતંકવાદી હુમલાઓ પછી વધેલા રોષ અને દેશભક્તિનો પ્રતીક હતી। આ યુવાનોનું કહેવું છે કે તેઓ આતંકવાદી હુમલાઓથી ડરતા નથી અને પાકિસ્તાનના મનસૂબા ક્યારેય સફળ નહીં થવા દેતા। તેઓએ કાશ્મીરના સ્થાનિક લોકોને પણ ડર્યા વિના કાશ્મીર ફરવા આવવાની અપીલ કરી। લાલ ચોક કાશ્મીરનો હાર્ટ ગણાય છે। સુરતના અજયસિંહ રાજપૂતે કહ્યું કે તેઓ પાકિસ્તાની હુમલાઓ સામે ડર્યા વિના ઉભા છે અને દેશની એકતા માટે કટિબદ્ધ છે। તેમણે લોકોને પણ કાશ્મીરની સુંદરતા અને શાંતિનો અનુભવ કરવા માટે આમંત્રિત કર્યું છે। આ ઘટનાએ દેશના યુવાનોમાં આત્મવિશ્વાસ અને દેશભક્તિનો સંદેશો પ્રસારિત કર્યો છે, જે આતંકવાદ સામે દેશની એકતા અને હિંમતનું પ્રતીક છે।